સરહદી રેન્જ ટીમે બાતમીના આધારે ઘુટુ ગામની સીમમાંથી આવેલી ઘુટુ રોડ પરની રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાં જુગાર રમતા જગદીશભાઈ ભગવાનભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારિયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને જયંત શાંતિલાલ કાલરિયા એમ 4ને ઝડપી લીધા હતા. ઘુટુ વિસ્તારમાં આવેલ રાધે કોલ એન્ટરપ્રાઇઝની અંદર આવેલી ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ અને પંચો રૂબરૂ આ જગ્યાએ રેડ કરવામાં આવતા ત્યાં જગદીશ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ સનારિયા, યોગેશ લક્ષ્મણભાઈ પટેલ, જયેશ કાંતિલાલ કાલરિયા નામના 4 ઈસમો રોકડ રૂપિયા 1,85,300 સહિતનો કુલ મુદ્દામાલ રૂપિયા 5,24,300 સાથે પકડાઈ ગયેલ છે. આમાં એમના મોબાઈલ અને વાહનો પણ કબજે કરવામાં આવેલ છે. આ જે જુગાર રમતા ખેલૈયાઓ હતો તે પૈકી જયેશ શાંતિલાલ કાલરિયા છે, કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે, અને જગદીશ ભગવાનજીભાઈ અઘારા છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે. પોલીસે રોકડ 1,85,300 અને 4 મોબાઈલ કિંમત 14,000 તેમજ 2 વાહન કિંમત 3,25,000 સહિત કુલ 5,24,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.